નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ અને ઉમરસાડી અટલ બ્રિજની મુલાકાત લીધી. વલસાડના પ્રવાસન વિકાસને નવી ગતિ મળશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ. વલસાડ જિલ્લાના પ્રવાસન વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે તિથલ દરિયા કિનારા સહિત પાટી તાલુકાના ઉમરસાડી ખાતે નિર્માણ પામેલા નવા બ્રિજની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે વિકાસલક્ષી ચર્ચાઓ કરી હતી. મુલાકાત દરમિયાન નાણામંત્રી સૌપ્રથમ તિથલ બીચ પહોંચ્યા હતા. તેમણે તિથલના સર્વાંગી વિકાસ અંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પ્રવાસન સ્થળ તરીકે તિથલને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દરિયા કિનારે આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગ, સ્વચ્છતા, બેસવાની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓના વિકાસ માટે વહેલી તકે આયોજન હાથ ધરવા સૂચનાઓ આપી હતી. ત્યારબાદ નાણામંત્રીએ ઉમરસાડી બ્રિજની મુલાકાત લીધી હતી. નવા બ્રિજના નિર્માણથી સ્થાનિક લોકોને તેમજ પ્રવાસીઓને મળતી સુવિધાઓ અંગે તેમણે સ્થળ પર માહિતી મેળવી હતી. સાથે જ દરિયા કિનારે ફરવા આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરી બ્રિજના નિર્માણ અંગે તેમનો પ્રતિસાદ પણ મેળવ્યો હતો. નાણામંત્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, મહામંત્રી જિલ્લા પંચાયત કમલેશ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું આ મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયું હતું. જેના કારણે આવનારા સમયમાં તિથલ સહિત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટાયેલી સરકારના વડા તરીકે સમગ્ર ભારતમાં માનનીય મોદીજીએ પંડિત જવાહરલાલ નહેરુજીના કાર્યકાળને વટાવીને આજે સૌથી વધુ ચૂંટાયેલી સરકારના વડા તરીકે જે કામકાજ સંભાળી રહ્યા છે, ત્યારે 2014થી 2026 સુધીમાં એમના કાર્યકાળ દરમિયાન જે કંઈ પણ પ્રગતિના કામો થયા અને એ કામોને પ્રગતિપથ તરીકે મૂલવીને દરેક પ્રગતિને આપણે કેવી રીતે મૂલવી શકીએ, લોકોને શું ફાયદો થયો, ભવિષ્યમાં હજી એના માટે શું સુધારા કરી શકીએ, એ માટેનું એક સુંદર આયોજન માનનીય વડાપ્રધાનશ્રી તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌ માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. ત્યારે આજે વલસાડના તિથલ બીચ ખાતે અમારા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય ભરતભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન અને સર્વે પદાધિકારીઓ સાથે આજે તિથલ બીચની મુલાકાત લીધી. આમ જોઈએ તો આઝાદ કાળથી જ તિથલ બીચ એક ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ અહીંયા આવીને તિથલની આબોહવાની મજા માણી હતી. આવું જ જે સ્થળ છે એનો સંપૂર્ણ વિકાસ કરવા માટેના અનેક આયોજનો થયા છે અને હવે એમાં વધુ એક આવે એ રીતનું આયોજન ભવિષ્યમાં કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.